નમસ્કાર દર્શક મિત્રો, SD ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. ડાંગ જિલ્લાથી વાસંદા નેશનલ પાર્કમાં કેટલાક ઇસમોએ ચોસિંગાનો શિકાર કરતા ડાંગ દક્ષિણ વિભાગ દ્વારા 5 લોકોને ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરી છે. ડાંગ દક્ષિણ વિભાગના વનકર્મીઓને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ચોસિંગાના શિકારની માહિતી મળી હતી. તપાસ બાદ જાણવા મળ્યું હતું કે ડાંગ વન વિભાગ હેઠળના વાંસદા નેશનલ પાર્કના સંવર્ધન કેન્દ્રનો દરવાજો તોડીને કેટલાક લોકોએ ગત 5મી ઓગસ્ટના રોજ ચોસિંગનો શિકાર કર્યો હતો. આ માહિતી તેઓ દ્વારા તેમના ઉપરી અધિકારીને આપવામાં આવી હતી, જે માહિતીને લઈને અધિકારીઓએ આ કેસની તપાસ કરતાં ખબર પડી કે બ્રીડિંગ સેનન્ટનો દરવાજો તોડીને શેડ્યુલ 1 પ્રાણીની હત્યા કરવામાં આવી છે. જે ગુનામાં વન વિભાગ દ્વારા ગઈકાલે ડાંગના 5 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. વન વિભાગે ફોરેસ્ટ એક્ટ 1972 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ચોસિંગાની હત્યાના આરોપીઓને વાંસદા કોર્ટમાં તપાસ માટે વાંસદા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, SD ન્યૂઝ ગુજરાતી, ડાંગ. વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો SD ન્યૂઝ ગુજરાતી चैनल ने. मैडम सब जगह मूवमेंट रखना. ठीक ठीक गुजराती. ओके जी, आपનું નામ અને ડેઝિગ્નેશન. ઓકે, મારું નામ અંતિકા અરવિંદભાઈ તિવારી છે. હું અહીંયા સુપ્રિન્ટેન્ડન્ટ છું વાંસદા નેશનલ પાર્કમાં. અમારી વાંસદા નેશનલ પાર્કમાં 5 તારીખે ચોસિંગાનો શિકાર કરવામાં આવેલો છે. સ્ટાફ ત્યાં પેટ્રોલિંગમાં જ્યારે ગયા સવારે ત્યારે ખબર પડી કે ચોસિંગાના શિકાર કરવા અંશો મળ્યું છે અને શિકારીને અમે કાલે 6 તારીખે અરેસ્ટ કરી લીધા છે. પૂછપરછ કરવા પછી અમારી પાસે અત્યારે 5 માણસ છે અમારી અંદર અને એ લોકોને અત્યારે અમે કોર્ટમાં હાજર કરશું અને આગળની જે તપાસ છે એ ચાલુ છે. કેટલાક વ્યક્તિઓ છે અને 5 વ્યક્તિઓ છે. અત્યારે 5 વ્યક્તિઓ અમને પકડેલા.